આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 પ્રજાજનો માટે ખુલ્લો મૂક્યો હતો. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મુલાકાતીઓ ક્યુઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે. નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને લંબાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન 3 મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કચ્છની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ ખાતે બનાવવાની સત્તાવાર મંજૂરી અપાયા બાદ વહીવટદાર તરીકે વરાયેલા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ ગાંધીધામ ખાતે પહોંચી વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી. કલેક્ટર અમિત અરોરાએ વિવિધ વહીવટી વિભાગ સાથે બેઠક યોજી મહાનગરપાલિકા હેઠળ માળખાગત સુવિધા વિકસાવવા માટે સૂચનો કર્યા હતા. નગરપાલિકાના વહીવટને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા દરમિયાન લોકોને મળતી મૂળભૂત સેવાઓમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવશે. ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યાએ પદ સંભાળતા કહ્યું કે હદ રચના, વોર્ડ રચના સહિતની કામગીરી ઝડપભેર હાથ ધરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થયા બાદ કચેરીમાં અધિકારીઓ, મુલાકાતીઓ અને કર્મચારીઓની હાજરીથી ધમધમાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ ક્રમે રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટો બુક કરીને એસટી નિગમને કુલ 1,036 કરોડ રૂપિયાથી વધુની આવક કરાવી છે, તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. આ યાદીમાં વધુ જણાવાયું છે કે એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓને ધ્યાને લઈને વર્ષ 2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2011થી વિવિધ એપ્લિકેશન મારફતે પણ ઓનલાઈન એસટી બસની ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ છે. નિગમ દ્વારા દિવ્યાંગ મુસાફરો સરળતાથી બુકિંગ કરી શકે તે માટે દિવ્યાંગ બુકિંગનું વેબ મોબાઈલ એપ્લિકેશનમાં અલગથી પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ 2015થી એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ એપ્લિકેશન GSRTC ઓફિશિયલ લોન્ચ કરવામાં આવી હતી. આગામી મકર સંક્રાંતિ તહેવારને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે 3 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન જાહેર રસ્તા પર કે ભયજનક ધાબા પર પતંગ ન ઉડાડવા, આમ જનતાને મુશ્કેલી થાય તે રીતે મોટા અવાજે લાઉડસ્પીકર ન વગાડવા, ચાઇનીઝ માંજાના પાકા દોરા તેમજ ચાઇનીઝ દોરાના વેપાર, ખરીદ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલના વેપાર તથા ખરીદ, સંગ્રહ અને વપરાશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાહેરનામામાં જણાવાયું છે. જિલ્લાની રવિ સિઝનનું વાવેતર આ વખતે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ 1,97,624 હેક્ટરે પહોંચ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અપાયેલી વિગત મુજબ જીરુનું વાવેતર 61,755, ઘઉં 37,811, રાઈ 35,812 હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત ઈસબગુલ, બટાટા, વરિયાળી, અજમો, ધાણા, ચણા, શક્કરટેટી વગેરેનું નોંધપાત્ર વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર 70,995 હેક્ટરમાં રાપરમાં, જ્યારે સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં 365 હેક્ટરમાં થયું છે. આજે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેની 300મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સુશ્રી ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કચ્છમાં પણ દેશના પ્રથમ શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં થયેલ વધારાને કારણે ઠંડીમાં ઘટાડો થતાં લોકોને આંશિક રાહત મળી છે. આજે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી, નલિયા 10 અને કંડલામાં 16.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે અને આગામી 3 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.